સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી. પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટના પ્રભારી અનિરુદ્ધ દવે આજે રાજકોટની મુલાકાતે અને રાજકોટમાં તેઓ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવાના છે. આમ આદમી પાર્ટી દ્વારા દરેક બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત બાદ ત્રિપાખીયો જંગ થવાનો છે. રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં તમામ 18 વોર્ડમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે રાજકોટ કમલમ ખાતે પ્રભારીના આગમન પૂર્વે ઉપસ્થિત કાર્યકર્તાઓમાં નવા સંગઠન માળખા અને હોદ્દેદારોની નિમણૂકને લઈને ક્યાંક નારાજગી અને રોષ જરૂર જોવા મળ્યો હતો. જોકે કોઈ ખુલીને વિરોધ ન કરી શકતા હોવાથી આગામી ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાઓનો અસંતોષ અને કેવી અસર પહોંચશે તે મહત્વનું જોવાનું રહ્યું. રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુદ્ધ દવે આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા. આજે સવારે રાજકોટ પહોંચતાની સાથે જ 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક ચોકથી કમલમ કાર્યાલય સુધી યુવા મોરચા દ્વારા ખુલ્લી જીપમાં બાઇક રેલી યોજી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સત્કાર સમારંભ, આ પછી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટર સાથે બેઠક યોજવામાં આવશે. આ પછી પ્રદેશ ભાજપના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, અલગ અલગ મોરચાના પ્રમુખ અને મહામંત્રી સાથે બેઠક યોજી છેલ્લે તમામ 18 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક યોજવામાં આવશે. આ દરમિયાન તેમના દ્વારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે. સૌપ્રથમ તો હું આજે રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે રાજકોટ મહાનગરના સૌ કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત, પરિચયાત્મક બેઠક, સંગઠનાત્મક બેઠક માટે આવ્યો છું. યુવા મોરચાના કાર્યકર્તાઓ ખૂબ ભાવથી અને પ્રેમથી સ્વાગત કર્યું છે. રાજકોટ ભાજપ મહાનગરના કાર્યકર્તાઓએ પણ ખૂબ ભાવથી પ્રેમથી સ્વાગત કર્યું છે. અને આજે આખો દિવસ સૌ વિવિધ શ્રેણીના લેખકો, વિવિધ શ્રેણીની અંદર અલગ અલગ તબક્કાની અંદર કાર્યકર્તાઓ સાથે, વડીલો સાથે, બધા સાથે એક બેઠકનું આયોજન કર્યું છે અને આ એક સહજ પ્રક્રિયાનો ભાગ છે. ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચોક્કસપણે જીતશે અને મહાનગરની અંદર પણ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે. ભારતીય જનતા પાર્ટી એક છે, કાર્યકર્તાઓ સૌ એક છે અને ભારતીય જનતા પાર્ટી જીતવાની છે.